હેલો મિત્રો, તો કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું છું મજામાં જ છો. તો આપણે મજામાં જ છે. તો આપણા બ્લોગમાં બનાવી રહેજો. આ બ્લોગમાં આવશે તમને બહુ મજા, કારણ કે આપણે અત્યારે ફિશિંગ નીકળ્યા છે. ક્યાંથી ખબર? દ્વારકા પુલની નીચેથી જોયો. બેટ દ્વારકાનો પુલ છે ને, જે ફેમસ, તેની નીચેથી આપણે નીકળવાના છે ફિશિંગ. આ બ્લોગમાં ઘણું બધું તમને જોવા મળશે. અને આના પછીના જે બ્લોગ આવશે ને, એ તો દરિયાના આવશે, માછલાના અને ભંડારીના રોટલાના. અમારો 20 દિવસની ફિશિંગમાં જે અમે કરશું ને, બધું અમે આ બ્લોગમાં આવેના બ્લોગમાં બધું નાખશું. એટલે તમારા બ્લોગમાં બન્યા રહેજો ને, જોતા રહેજો અમારા બ્લોગ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બોલ અરે ભાવેશભાઈ, આજે મારે પહેલી જ ફિશિંગ. માં સાઈડ ટેન્ડર કલાસ અમારે છે પહેલી જ ફિશિંગ. હો સ્ટાર્ટમાં નીકળીએ ઓખા બેટ દ્વારકા. નાયલ બાયલ સોલી નાખજો, મજાના ફોડતા જાય ને વ્યા જઈએ. આ લંગર તાજેતરમાં જ નાખતા ભેગો જ 32,000 આલી ગયો. ઈ ઇન્સ્ટાગ્રામમાં આપણે ફોલો ન કર્યો તો કરી લેજો. વાળા ચંદુ બી નામ છે યુઝર ને. ગરમી એવી જ થશે. હવે આપણે પુલ વટી ગયા છો. બધા માણસો અહીંયા છે. હા, દ્વારકાધીશ નું ભંગ. બોલો જય દ્વારકાધીશ. રેવા દેવાય ને, એ તો હુકવીન. બાય બાય બેટ દ્વારકા પુલ. નીકળી જાય ફિશિંગમાં. તમે ક્યારે આવો ફિશિંગમાં? કમેન્ટ કરતા રહેજો. સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી નાખજો. એક વખત ઇન્સ્ટામાં આટો મારી લેજો. વાલા ચંદુ બી. બોટું પણ જાજી નીકળી છો. બધી નીકળી જ પડી છે ને બધી. યાર કામ તો કઈ રહેશે. હલકા 2-4 માર દે તો ફક્ત મિનિટ જતી જલ્દી. મામા ફોન કરી લીધો કે? કરી દીધું ઘેર ફોન? હલો, વાવટા બાવટા બાંધીને નીકળીએ ફિશિંગમાં. કોને છે રામ રામ? વાહ.